મુદ્દા હું આનંદથી પ્રણામ કરું છું. પ્રસ્તાવના. વિગત શતાબ્દીઓમાં સંસ્કૃત સાહિત્ય જેમ સતત રચાતું રહ્યું છે તેમ વર્તમાન સમયમાં પણ સંસ્કૃત સાહિત્ય સતત રચાઈ રહ્યું છે. આ નવીન સાહિત્યમાં નવા વિષયો છે, નવી વિદ્યાઓ છે, નવી નવી સંકલ્પનાઓ છે. આધુનિક સમયમાં રચાતું આ સાહિત્ય ક્યારેક છંદો તથા અલંકારોની ખાસ પરવા કરતું નથી, પરંતુ આ નવીનતાની ઘેલછામાં પ્રાચીન પરંપરાને એકદમ જતી કરી દેવામાં આવી નથી. અધુનાતન સમયમાં પણ પ્રાચીન પરંપરા મુજબનું સાહિત્ય રચાઈ રહ્યું છે. આવા સર્જકોમાં આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ભગવતી પ્રસાદ દે પંડ્યાનું નામ અગ્રસ્થાને વિરાજે છે. હિંમતનગર પાસે આવેલા રાયગઢના વતની ભગવતી પ્રસાદે પોતાની બાલ્યાવસ્થામાં કાશીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તે વખતે કાશીમાં થતી વિદ્યાસભાઓમાં તેઓ સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરવા અને વિદ્વાનોની પ્રીતિ પ્રાપ્ત કરતા રહ્યા. તે પછી તેમણે અમદાવાદ આવીને આધુનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો અને વર્ષો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યાપન કરાવ્યું. સને 1986માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રોફેસર પદથી નિવૃત્ત થયા છે. ભગવતી પ્રસાદ પંડ્યા શીઘ્ર કવિ છે. તેઓ ગમે તે પ્રસંગ કે વ્યક્તિ ઉપર સંસ્કૃત ભાષામાં પદ્ય રચના કરી શકે છે. છંદોબદ્ધ રચના કરવામાં પારંગત ભગવતી પ્રસાદ પંડ્યાએ સ્વાનતઃ સુખાય કેટલાક સ્ત્રોત રચ્યા છે, તો કેટલાક આધુનિક લયમાં ગાઈ શકાય તેવા કાવ્યો પણ રચ્યા છે. અહીં તેમણે દેવી શારદાની વંદના માટે રચેલા 6 પદ્યોને પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ પદ્યોમાં પ્રથમ 3 ઉપજાતિ અને શેષ ટોટક છંદમાં નિબદ્ધ છે. પ્રથમ પદ્યમાં સરસ ચમત્કૃતિ છે. કુંભકર્ણ બ્રહ્માની સ્તુતિ કરે છે. એથી બ્રહ્મ પ્રસન્ન તો થાય છે, પણ જ્યારે પ્રસન્ન થયેલા બ્રહ્મા પાસે કુંભકર્ણ વરદાન માંગે છે ત્યારે મા શારદા તેને યુક્તિપૂર્વક બદલીને ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન બોલાવે છે. આવા શારદાને સ્મરવામાં આવ્યા છે. દ્વિતીય અને તૃતીય પદ્યમાં શારદાના ગુણકર્મોનું વર્ણન કરીને પ્રણામ કરવામાં આવ્યા છે. તે પછી ચતુર્થ અને પંચમ પદ્યમાં શારદાને સંબોધીને ધવલ યશની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. છઠ્ઠા અને છેલ્લા પદ્યમાં પુનઃ મા શારદાને પ્રણામ કરવામાં આવ્યા છે. યદેવ દૈત્યઃ ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સજિહ્નમ નિદ્રાસનમ યાચયતે યંબવા તામ દેવરાજ પ્રણુતા સ્મરામી. જ્યારે કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે ત્યારે જ ખરેખર જે માતા સરસ્વતી તેની વાણીને ફેરવીને નિદ્રાસન માગવા પ્રેરણા આપે છે. દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે દેવી સરસ્વતીનું હું સ્મરણ કરું છું. શ્વેતાભ પદ્માસના રાજમાનામ દિવ્ય પ્રભામ જ્ઞાન ગુણ પ્રવાહામ સરસ્વતીમ સારસ્વતીમ તામ છાત્રોમ નિતાંતમ પ્રણામામી દેવીમ. શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા દિવ્ય પ્રભાવાળા જ્ઞાન અને ગુણના પ્રભાવથી યુક્ત એવા વિદ્યાના દેવી સરસ્વતીને તેમજ સાર તત્વથી સભર નદી દેવી સરસ્વતીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું. મુદા ધરમતીમ સ્ફટિકાક્ષ માલામ સદા હસંતીમ વિબલા નેત્રામ સુસંસ્તુતા ભાવુક ભક્તિ ગીતે છાત્રો નિતાંતી પ્રણમામી દેવીમ. મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી, પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, સદા હસતી, ભાવિક ભક્તજનોના ગીતોથી સારી રીતે સ્તુતિ કરાયેલી તે દેવી સરસ્વતીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું. સ્વર્દે સુખંદે ભયદે ધંદે શરણાગત ક્ષય કાર્યરતે જગદીશ્વરી દેવી સરસ્વતી રે મયી ધેય યશો ધવલમ વિમલમ. હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા હે દેવી જગદીશ્વરી માતા સરસ્વતી મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. ભવતાપ હરે લલિતે મધુરે શ્રુતિ જ્ઞાન કરે વિદિતે સુખદે ભવભૂતિ કરે ભવતુષ્ટિ પ્રદે મયી ધેય યશો ધવલમ વિમલમ. હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા, હે વિજ્ઞાન આપનારા, સુપ્રસિદ્ધ એવા હે સંસ્કારનું કલ્યાણ કરનારા, સંસારને તેમજ શિવને સંતોષ આપનારા હે સરસ્વતી દેવી મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. શુરવૃંદતે કરુણા વિદ્યુતે
મનસા વચસા હૃદયેન સદા ભવતો તત્સમ તવ પાદયુગમ પ્રણમામી મુદા રુચિરે સરસે. દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના સાગર રૂપ, સંસારરૂપી સાગરને પાર ઉતારનારા નૌકા સમાન તમારા ચરણ યુગલને હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું.